નમસ્તે, હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. શ્રી પ્રશાંત ભૂષણ આપણી સુપ્રીમ કોર્ટના એક ખૂબ જાણીતા વકીલ છેલ્લા કેટલાય સમયથી એક કારણને લઈને વારંવાર ચર્ચામાં રહ્યા છે અને કારણ એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, ગુજરાતીમાં કહીએ અદાલતની અવમાનના અથવા તો અદાલતનો અનાદર. આ જ કારણને લઈને ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા શું છે એ જાણવાનો પ્રયત્ન આજે આપણે કરીશું. કાયદાની ભાષામાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બે પ્રકારનો હોય. એક કે જેને કહેવાય સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, બીજો કે જેને કહેવાય ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. જ્યારે કોઈક વ્યક્તિ સ્વેચ્છાએ જાણી જોઈને અદાલતનો કોઈ ચુકાદો અથવા તો તેનો કોઈ આદેશ ન માને, એ પ્રમાણે ન ચાલે, અથવા તો અદાલતની અંદર એણે જે રજૂઆત કરી હોય એ પ્રમાણે તે ન વર્તે, ફરી જાય, તો આ બાબતને સામાન્ય રીતે સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તરીકે જોવામાં આવતી હોય છે. એનાથી આગળ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ કૃત્ય દ્વારા, પોતાની કોઈ જાહેરાત દ્વારા કરે કંઈક એવું કે જેથી અદાલતની જે સમાજમાં સત્તા સ્વીકારાયેલી છે એની સામે એક પ્રકારનો પ્રશ્ન ઊભો થાય, એના કાર્યો કંઈક એવા હોય કે જેથી ન્યાયિક પ્રક્રિયા, ન્યાય આપવાની પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે એમાં કોઈક ને કોઈક અવરોધ ઊભો થાય, આ ઘણી જ ગંભીર બાબત કહેવાય. અને એટલે જ આ બાબતને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તરીકે જોવામાં આવતી હોય છે. બનવું કંઈક એવું કે આ વર્ષે થોડાક સમય પહેલાં આપણી સુપ્રીમ કોર્ટે શ્રી પ્રશાંત ભૂષણ ઉપર એક સુઓ મોટું એક્શન લઈને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ચાર્જ મૂક્યો. સુઓ મોટું એક્શન એટલે કે જ્યાં આગળ અદાલત કોઈ ફરિયાદી પક્ષ કેસ દાખલ કરે એવી રાહ નથી જોતી, એ જાતે જ કેસ દાખલ કરે, એને કહેવાય સુઓ મોટું એક્શન. તો અહીં આગળ આપણી સુપ્રીમ કોર્ટે સુઓ મોટું એક્શન લઈને પ્રશાંત ભૂષણ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ચાર્જ દાખલ કર્યો. ચાર્જ પ્રૂવ પણ થયો, એ સાબિત પણ થયો અને એમને સજા કરવામાં આવી. આપ જાણતા હશો કે એમને ₹1ની સજા કરવામાં આવી હતી. સજામાં સાથે સ્પષ્ટતા કરાયેલી હતી, આદેશમાં સ્પષ્ટતા કરાયેલી હતી કે જો તેઓ 15 સપ્ટેમ્બર સુધીમાં આ ₹1 નહીં ભરે તો તેમને 3 માસની જેલની સજા થશે અને સાથે તેઓ 3 વર્ષ સુધી વકીલાત નહીં કરી શકે. શ્રી પ્રશાંત ભૂષણે આ ₹1નો દંડ, એ સજા પૂરી કરી દીધી. પરંતુ ગઈકાલે જ તેમણે સુપ્રીમ કોર્ટના આ જ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં જ એક રીટ પિટિશન ફાઇલ કરી, એક રીટ માટેની અરજી કરી. હવે આ રીટ પિટિશન શું છે, એનું સબસ્ટન્સ શું છે એ આપણે જાણીએ. રીટ પિટિશનની અંદર પ્રશાંત ભૂષણે માંગ મૂકી કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટની અંદર કોઈ વ્યક્તિને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે દોષી ઠેરવવામાં આવે, એનું કોન્વિક્શન થાય, તો એ વ્યક્તિ પાસે સુપ્રીમ કોર્ટમાં જ એ ચુકાદાની સામે અપીલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. એની પાસે હક હોવો જોઈએ કે તે સુપ્રીમ કોર્ટમાં જ એ ચુકાદાની સામે અપીલ કરી શકે. જ્યારે પણ કોઈ અદાલતના ચુકાદાની સામે એ જ અદાલતની અંદર અપીલ થાય તો એને કહેવાય ઇન્ટ્રા કોર્ટ અપીલ. તો અહીં આગળ પ્રશાંત ભૂષણે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કિસ્સામાં સુપ્રીમ કોર્ટમાં ઇન્ટ્રા કોર્ટ અપીલ માટેની પોતાની રીટ પિટિશનમાં માંગ કરી છે. જો આ વ્યવસ્થા ન થઈ શકતી હોય તો એના વિકલ્પ તરીકે બીજી એક વૈકલ્પિક વ્યવસ્થા પણ એમણે રજૂ કરી છે, એની માંગ કરી છે. એ વ્યવસ્થા કેવી? એમણે માંગ કરી છે કે આવા દોષી વ્યક્તિ પાસે હક હોવો જોઈએ કે તે આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરી શકે. હવે હાલની તારીખે પણ આવા દોષી વ્યક્તિ પાસે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરવાની વ્યવસ્થા તો છે, પણ એ વ્યવસ્થાની સૌથી મોટી ખામી એ છે કે આવી રિવ્યુ પિટિશન ફાઇલ થયા બાદ સુપ્રીમ કોર્ટના જજીસ, એમની બેન્ચ ઇન ચેમ્બર્સ ડિસિઝન લેતી હોય છે. ઇન ચેમ્બર્સ અથવા તો કહો ઇન કેમેરા ડિસિઝન્સ લેતી હોય છે કે જ્યાં જે દોષી વ્યક્તિ છે એને ફરીવાર સાંભળવામાં નથી આવતો. ખુલ્લી અદાલત એટલે કે ઓપન કોર્ટમાં સુનાવણી નથી થતી. ન્યાયાધીશો પોતાની રીતે જ ચેમ્બરની અંદર રહીને નિર્ણય લઈ લેતા હોય છે. પ્રશાંત ભૂષણની માંગ એ છે કે આવું શા માટે? જો અહીંયા આગળ રિવ્યુ પિટિશન ફાઇલ થઈ છે તો એની ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ અને જે દોષી વ્યક્તિ છે એને પણ સાંભળવું જોઈએ અને પછી જ તમારો કોઈક નિર્ણય આવવો જોઈએ. એટલે કે હાલની વ્યવસ્થાને બદલવા માટેની એમણે માંગ કરેલી છે. હવે પ્રશાંત ભૂષણે જે પોતાની આ રીટ પિટિશન ફાઇલ કરી છે એને ચોક્કસ બેઝ પણ આપ્યો છે અને પોતાનો ચોક્કસ એક પાયો પણ એમણે સાથે રજૂ કર્યો છે. એમણે રજૂઆત કરતાં કહ્યું છે કે 2002ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ બન્યો હતો
અશોક હુર્રા વર્સિસ અશોક હુર્રા એન્ડ અધર્સ કેસ. આ કેસ એક ઐતિહાસિક કેસ ગણાયો. એનો ચુકાદો ઐતિહાસિક ચુકાદો માનવામાં આવે છે. શા માટે? કારણ કે આ જ એ કેસ હતો કે જેની અંદર સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ પિટિશનનો ખ્યાલ દાખલ કરેલો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જાય એની સામે તમે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન ફાઇલ કરી શકો. રિવ્યૂ પિટિશન પણ જ્યારે ખારિજ થઈ જાય ત્યારે એનાથી આગળ તમે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન ફાઇલ કરી શકો. આ ક્યુરેટિવ પિટિશનનો ખ્યાલ એને એસ્ટાબ્લિશ કર્યો તો સુપ્રીમ કોર્ટે અશોક હુર્રા કેસની અંદર 2002ના વર્ષમાં. અહીં આગળ પ્રશાંત ભૂષણજીની માંગ એ જ છે કે જો સુપ્રીમ કોર્ટ એ વખતે ક્યુરેટિવ પિટિશનનો ખ્યાલ ઊભો કરીને એના માટેની એક પ્રોસિજરલ ગાઈડલાઇન્સ, એની પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા પૂરી પાડી શકતી હોય તો હવે આ કિસ્સામાં એ પૂરી કેમ ન પાડી શકે? એ જ રીતે પ્રશાંત ભૂષણે વધુ એક ઉદાહરણ ટાંક્યું છે કે 2014ના વર્ષમાં એક કેસ બન્યો હતો મોહમ્મદ આરિફ કેસ. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવા વ્યક્તિઓ કે જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે એ મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિઓને હક આપ્યો હતો કે તેઓ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી શકે અને એના માટે આખી પ્રોસિજર એણે એ કેસના ચુકાદાની અંદર એસ્ટાબ્લિશ કરેલી હતી. તો પ્રશાંત ભૂષણે આ બંને ઉદાહરણો ટાંકીને સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કિસ્સામાં પણ આવી એક પ્રોસિજર એસ્ટાબ્લિશ કરે કે જેથી એમને ચોક્કસ ન્યાય મળી રહે, યોગ્ય રીતે ન્યાયિક પ્રક્રિયા આગળ વધે, ડ્યુ પ્રોસેસ ઓફ લો આપણે લાવી શકીએ. નોંધવાલાયક બાબત છે કે સામાન્ય રીતે હાઈકોર્ટના ચુકાદાની સામે અપીલ થતી હોય છે સુપ્રીમ કોર્ટની અંદર. એક સામાન્ય ન્યાયિક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટ ખુદ પોતાના કન્ટેમ્પ્ટ બદલ કોઈ કેસ ચલાવતી હોય તો અહીં આગળ થાય એ કે કેસ ચલાવનારી તે પહેલી અદાલત બની. હવે જો એની સામે, એના ચુકાદાની સામે જ ક્યાંય અપીલ ન થઈ શકતી હોય તો સ્વાભાવિક છે કે તમારો રાઇટ ટુ અપીલ કરવાનો અધિકાર એક રીતે છીનવાયો તેવું કહેવાય. પ્રશાંત ભૂષણે અહીં આગળ ટાંક્યું છે ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ. 1966ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ એક સંધિ કરવામાં આવી હતી, આ એક કરાર કરવામાં આવ્યો હતો, ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ. આ સંધિ, આ કરારનો અનુચ્છેદ 14 આપ વાંચો, ટુ બી મોર પ્રિસાઇઝ આર્ટિકલ 14(5), તો એની અંદર સ્પષ્ટપણે લખાયું છે કે ક્રિમિનલ કેસીસની અંદર દોષી પાસે અપીલ કરવાનો હક હોવો જોઈએ. સ્પષ્ટતા કરાઈ છે, અપીલ કરવાનો હક હોવો જોઈએ, રિવ્યૂની વાત નથી. એટલે કે જજમેન્ટને રિવ્યૂ કરવું એ વાત નથી. રિવ્યૂ કરવો એ બાબત અપીલ કરવાની બાબતનું સ્થાન ક્યારે ન લઈ શકે. અપીલ કરવાનો હક એ સેપરેટ બાબત છે અને અહીં આગળ દોષી પાસે અપીલ કરવાનો હક હોવો જ જોઈએ. આવું આંતરરાષ્ટ્રીય સંધિમાં લખાયેલું છે. અને નોંધવાની બાબત એ પણ છે કે આ સંધિ ઉપર, આ કરાર ઉપર ભારતે હસ્તાક્ષર કરેલા છે, આપણે એનું રેટિફિકેશન કરેલું છે. એટલે કે એક રીતે આપણે એને માનવા બંધાયેલા છીએ. અહીં આગળ જ્યારે સીધો જ કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટમાં અને એનો ચુકાદો જ આવી જાય જે જ બધા ઉપર બંધન કરતા હોય તો રાઇટ ટુ અપીલ ક્યાં ગયો? આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે હોવું જોઈએ એવી પ્રશાંત ભૂષણે માંગ કરેલી છે. ઉપરાંત જ્યારે હાઈકોર્ટનો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હોય, હાઈકોર્ટની અંદર જ્યારે એ કેસ ચાલે, હાઈકોર્ટમાં એનો ચુકાદો આવ્યા બાદ એ દોષી પાસે એક ઓપ્શન રહેતો હોય છે, એક વિકલ્પ રહેતો હોય છે કે હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે. પ્રશાંત ભૂષણજીનું કહેવું એ છે કે અહીં આગળ હાઈકોર્ટના સંદર્ભમાં દોષી જ્યારે અપીલ કરી શકતો હોય સુપ્રીમ કોર્ટમાં તો એને અપીલ કરવાનો અધિકાર મળ્યો. પણ જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવો કેસ ચાલે ત્યારે એ વ્યક્તિ આગળ ક્યાંય અપીલ નથી કરી શકતો. તો એક રીતે જોતા આ તો સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થયું. જે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 14માં ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતાની વાત કરાયેલી છે, તો અહીં આગળ તો કાયદા સમક્ષ સમાનતા આવતી જ નથી. હાઈકોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ જે વ્યક્તિને દોષી કરાર કરવામાં આવ્યો છે એ વ્યક્તિ આગળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ જે વ્યક્તિને દોષી ઠેરવવામાં આવ્યું છે એ વ્યક્તિ આગળ ક્યાંય અપીલ કરી શકતો નથી. તો આ તો એક રીતે સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું એવું કહેવાય. એનાથી આગળ આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 21માં જ્યાં જીવન જીવવાના અધિકારની વાત કરાઈ છે, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટીની વાત કરાઈ છે, જીવન અને અંગત સ્વતંત્રતાના અધિકારની વાત કરાયેલી છે, એ અંગત સ્વતંત્રતાને જો તમારે જાળવી રાખવી હોય, જીવનને જો સાચા અર્થમાં ગરિમાપૂર્ણ રીતે જીવવું હોય તો પણ તમારી પાસે આવી ન્યાયિક પ્રક્રિયામાં અપીલનો અધિકાર હોવો જોઈએ એવી રજૂઆત પ્રશાંત ભૂષણે કરી છે. સાથે જ ભારતના બંધારણના અનુચ્છેદ 19માં જ્યાં આપણને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવી છે, વાણીની સ્વતંત્રતા આપવામાં આવી છે, એ વાણીની સ્વતંત્રતા, આ અભિવ્યક્તિની આઝાદી ઉપર પણ
અનરિસ્ટ્રિક્ટેડ મેનરમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટને ધ્યાનમાં લઈને અદાલતો પોતાના બંધનો લાદવાની કોશિશ કરતી હોય છે. એટલે એક રીતે આ જે ચુકાદો આવે છે એની સામે અપીલ નથી થઈ શકતી, એ ભારતના બંધારણના અનુચ્છેદ 19થી પણ વિરુદ્ધ છે એવો તર્ક પ્રશાંત ભૂષણજીએ પોતાની રીટ પિટિશનની અંદર રજૂ કરેલો છે. બંધારણનો આધાર લઈને સાથે આંતરરાષ્ટ્રીય સંધિ તેમજ કરારનો આધાર લઈને અહીં આગળ રીટ પિટિશનની અંદર પ્રશાંત ભૂષણે માંગ કરી છે કે એક ચોક્કસ પ્રોસિજરલ ગાઈડલાઇન્સ આપવામાં આવે સુપ્રીમ કોર્ટ દ્વારા કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે કોઈ વ્યક્તિને દોષી ઠેરવવામાં આવ્યો હોય. લોકશાહીના મૂલ્યો ત્યારે સચવાઈ રહે કે જ્યારે વ્યવસ્થાના ત્રણ અંગો ચોક્કસ મર્યાદાઓમાં રહીને વર્તતા હોય. જો ધારાકીય અંગ ઉપર મર્યાદાઓ હોય, કારોબારી અંગ ઉપર મર્યાદા હોય, તો એ જ પ્રકારની ન્યાયિક અંગ ઉપર પણ મર્યાદાઓ હોવી ઘટે. મર્યાદાઓ છે, નિયંત્રણો છે, પણ અમુક ચોક્કસ સંજોગોમાં જ્યારે જ્યુડિશિયરી એબ્સોલ્યુટ પાવરને એક્સરસાઇઝ કરવા માટેની કોશિશ કરી રહી હોય, જે ડેમોક્રેટિક વેલ્યુઝથી ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ હોય, તો એ સંજોગોમાં આવી પ્રોસિજરલ ગાઈડલાઇન્સ હોવી જોઈએ એવો તર્ક આખા કેસમાં રજૂ થઈ રહ્યો છે. આવનારા સમયમાં જોઈએ કે સુપ્રીમ કોર્ટ શું આના સંદર્ભમાં આપણને કોઈ ગાઈડલાઇન્સ આપે છે, શું એ કોઈ પ્રોસિજર્સ એસ્ટાબ્લિશ કરે છે. ના, તો આના સંદર્ભમાં હવે આગળ શું થઈ શકે એ બાબત તો હવે કદાચ ભવિષ્ય જ કહેશે. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીએ. આભાર. નમસ્તે.